અહીંયા ચાર વસ્તુ બ્રહ્માંડમાં શિવ પ્રાણથી જન્મી છે. એક, વ્યક્ત પુરુષ બ્રહ્માંડથી આવ્યું છે શિવ પુરાણથી. બે, ઓમકારનું સર્જન યાની વાણીનું સર્જન શિવ પુરાણથી થયું છે. ધ્વનિને વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યો એનો પાયો શિવ મહાપુરાણ છે. બે, બ્રહ્મા અને વિષ્ણુના વિવાદનું સમાધાન મહાજ્યોતના રૂપમાં ભગવાન રુદ્ર પ્રગટ થયા, જેને આપણે ભગવાન શંકર કહીએ. અવ્યક્ત વ્યક્તના રૂપમાં મહાતેજ છે એવું પ્રતીક થયું અને ગુરુનો જન્મ થયો. બંનેને મંત્રોપદેશ કરો. ગુરુનો અર્થ સમાજે કર્યો એવું તો બિલકુલ છે નહીં, પણ ગુરુનો અર્થ જે ભગવાનમાં જ્ઞાન હતું એ બંને બ્રહ્મા અને વિષ્ણુમાં વાવેતર કર્યું. વર્તમાનમાં તો ખાલી શબ્દ ગુરુના રહ્યા. આ ધરતીમાં તે કરોડો એ કોઈ એકાદ હોય તત્વ તો ખબર નહીં. પાત્ર પણ નથી અને ગુરુ પણ નથી. ગુરુ હોય તો વંદન, પાત્ર હોય તો પણ વંદન, પણ વર્તમાનમાં પાત્ર જ નથી તો ગુરુનો શબ્દ તો ક્યારેય પૃથ્વી માથે પ્રકાશિત નથી.